અવાજ થોડો ખરખો આવશે, માઇક નાખી દીધું છે. અને આ માર્કેટ છે આપણે હરિદ્વારની હરકી પૈડી. ત્યાંની એની પ્રિય મગાવ્યો છે કંપાસ. એટલે મળી જાય તો સારું, નકર એને ઘરે જઈને પછી રોવું જોઈએ પાછું. જો અબિલ માર્કેટ કેવડી છે? બહુ મોટી છે અને અનંતની વસ્તુ અહીં મળે છે. આમ જો આ તમે જોઈ શકો છો. આમ જો માર્કેટમાં જોવો તમે, આ બધું આવું રુદ્રાક્ષની માળા ને બધું એવું મળે છે. આ બાજુ મોટો બેલ છે, શંકરાચાર્ય ભવન ભગવતી રેસ્ટોરન્ટ. જમવાનું એવું બધું અહીં મળી જાય. અમે જ્યાં રોકાણા છીએ ગુજરાતી ગલીમાં, ત્યાં તમને જમવાનું બેસ્ટ, આપણે ઘરે જમીને એવું ગુજરાતી મળે અહીંયા. અને સવારમાં તમારે થેપલા ને એવું ખાવું હોય તો થેપલા મળી જાય. સૂકી ભાજી ખાવી, સૂકી ભાજી મળી જાય. રાતે જમવામાં તમારે ઓળો, રોટલો, ભાખરી, રોટલી જે ખાવું હોય ને એ બધું અહીંયા ગુજરાતી ગલીમાં મળી જાય. અને આ માર્કેટમાં જે તમારે શોપિંગ કરવું હોય એ બધું કરવાનું. આ માર્કેટ બહુ લાંબી છે, 1-1.5 કિલોમીટરમાં હશે આ માર્કેટ. જો બધે નાના છોકરાના કપડાં અમારે અહીં ખોટી થઈ ગયા છે કંઈક લેવા હતું. હવે હું લઈ મારો રામ જાણે. હા, હું લેવા ખોટી થઈ ગયા તમે? ટોપા લેવાના છે છોકરોને. અરે એ તો ટોપી છે. હવે આ છોકરાને ટોપી લેવી છે. મેં ટોપી જૂની છે મારી બરોબર. હા, જૂની છે. કેમ છે આ જોતો? આ રેડી દેવાનંદ જેવી છે ને. ગમે ત્યારે અહીંયા આવીએ ને એટલે ગુજરાતી ગલીમાં રોકાય પડશે તારે. ગુજરાતી ગલીમાં આવી પછી બીજા બધાને ધર્મશાળામાં રહેવું હોય તો ત્યાં હોત સુવિધા હોય, પણ આપણે કોઈ દિવસ ધર્મશાળામાં નથી ગયા, કારણ કે એ થોડુંક છે ને બધું આઘું પડે હરકી પૌડીથી. અને ગુજરાતી ગલીમાં જો પાછું પકડું આવે ડમરું વાલે. હવે આગળ જઈ આ સાહેબ ને બધાને થોડુંક છે ને, કાલે કેદારનાથ જવું છે ને તો એને સ્વેટર ને એવું લેવાનું છે. ફ્રી વાળી છે. હવે પચાસ ફ્રી કીધા ને એટલે હમણાં ખીચું ફાડી નાખશે. પ્રખ્યાત છે કેન્ડીમાં તો. માટલા ગુલ્ફીઓ મલાઈમાં બોળી અને પછી આપે. જો લેવા માંડો. એને કહેજો 500 નોટ આપી. 500 નોટ આપી છે. હવે આને ભૂલી જાય તો સારું. પછી પાછળ મલાઈ છે એમાં બોલી બોલીને પછી આપી દે. જો મોટા તોતા છે. અને આપણો વારો છેલ્લે છે. જેને પૈસા આપ્યો ને છેલ્લે ખાવાનું. અમે પૈસા આપ્યા અમને છેલ્લે. જો જો મારે ડબલ હળી વાળી. બહુ મસ્ત છે. જો આ નાસ્તો બધો આવો મળે છે જમવાનો. આ કંઈક આલુ ટીકી ને એવું બધું હોય, આવું બધું હોય. અને આ ભાઈ વાયા પડી ગયા છે. ભાઈ વાયા પડી ગયા. હવે આપણે આગળ જઈ થોડા. આ પાછી નાની માર્કેટ આવી ગઈ. ઓલા પણ મોટી માર્કેટમાં તો આમાં ગરમ કપડા ને એવું બધું બહુ મળે છે. કા બેન? આ ગરમ કપડા બહુ મસ્ત મળે છે. હા, બધું બહુ મળે છે અહીંયા. રમકડા છે. પછી આગળ જોઈએ અત્યારે રમકડા મારે એક લેવાઈ જાય ને પ્રિયા માટે. અને કાળું આટું કંઈક લેવું જોઈએ મળશે અહીંયા. સોંગ બધાય પુસ્તક જે લેવું હોય ને બધું અહીંયા મળી જાય. જો કાંઈ પણ વસ્તુ જોતી હોય તો આ માર્કેટમાં તમને મળી જાય. રુદ્રાક્ષ તો ખાસ, પણ જોઈને લેવાનું, ડુપ્લિકેટ આપી દે. જો ચંદન જો આના ચંદનના લાકડા છે. આને પાછું કંઈક ભોળાનાથ લેવાના છે. અને આ બધું ગરમ કપડાનું અંદર
શોલ ને સ્વેટર ને બધી મળે ને પેંડા. આ છે થોડીક આમ હાકડી માર્કેટ પણ ભરચક હોય માણસો જો. આ બધું શો પીસમાં મૂકવાનું આવે ને બધું આવું બધું છે. આ બધી ઝુમખા આપણે તો કોટ ને એવું લાવ્યા છે પણ આ ડેરભાઈની નથી લાવ્યા એટલે આ બધું લાવ્યા છે એને લેવાનું છે આપણે લાવ્યા છે. આને ટોપી અત્યારે પહેરી લીધી છે. આને ઠંડી લાગવા માંડી છે જો. અને અબીલ આ ટોપી ઠપકાઈ કાંઈ ઘટે નહીં. આપણા મિત્રોને ગરમ કોટ લેવાના છે તો એ એક દુકાનમાં આવ્યા છે તો હમણાં તમને બતાવું. જુઓ તમે આ બધી અહીંયા ગરમ વસ્તુ મળે અને થોડાક સસ્તાઈ મળે છે આપણે ગામ કરતા. આ બધી લેડીઝ જેન્ટ્સ બધાય કોટ મળે છે અહીંયા. અને આ સાહેબને કોટ લેવાનો છે જો. ધાબળા ને બ્લેન્કેટ ને જે લેવું હોય બધું અહીંથી મળી જાય. આ 560 રૂપિયાનો કોટ. અમારે અબીલ કોટ ગોતે છે પણ કઈ આવો છે કઈ પોરો હતો ને અહીંથી જ લીધો હતો જો. ઘરેથી લેવો હતો એને અહીંથી નોટ લીધો. હવે આ વખતે અહીંથી લે. તો કેવડો ડુંગરો કર્યો કંકુનો. મોટો જબર ડુંગર બનાવ્યો કંકુનો. અને આ બધી માર્કેટ બીજી માર્કેટ છે. આ આપણે આમ નીચેથી આવ્યા આ બાજુથી અને આ બાજુ જવાનું છે. હવે પછી આને એક બધી એક દુકાને ફાવતું નથી. બધી દુકાને ફરવું પડે છે અને ક્યાંક ગમી જાય તો એને 50 રૂપિયા વધારે થાય છે. હવે બનાવીને કાઢે છે બહાર. સ્પાઈસી ખાવું હોય તો સ્પાઈસી, ગળ્યું ખાવું હોય તો ગળ્યું. જો ચટણી. ગંગા આરતીમાં આવી ગયા છીએ આપણે અને માણસો જોવો તમે. આ બાજુ બધા પોલીસ વાળા ઊભા છે અને આ બાજુ માણસો બધા બેઠા જુઓ. અહીંયા એટલું છે. આ બધા અહીં ઊભા છે અને આપણે અંદર જઈ ઓલી બાજુ જગ્યા મળે તો બે એવી. અને આ જો અહીંયા નીચે બેઠા છે બધા. અહીંયા એટલું ટ્રાફિક છે ને આરતીમાં કે ક્યાંય વારો આવે નથી. તમને હું બતાવું હમણાં. જો ઓલી બાજુ દેખાડ્યું પછી આ અંદરથી જોવો તમે. આ મંદિર છે અંદરથી એટલું ટ્રાફિક છે ને આ બધું. આ બધું ફૂલે ફૂલ જ છે એટલે આપણે બહાર જઈને દેવી. અહીંયા વારો કઈ આવે. આ બાજુ એટલું પબ્લિક છે જોવો તમે. આપણે નીચે ઉતરીએ છીએ પણ પબ્લિક એટલું છે ને બધી ફૂલ માથે ને એટલે બધે એટલું છે જો. હવે ફૂલ ઉપર એટલા ઉભા જો. એટલું પબ્લિક છે. આમાં વારો આવે આપણો. આપણે રૂમે જઈએ ઓલા બધા પછી આવશે. આમ જો રાઈટનું લોકેશન જોવો તમે. રૂમ બાજુ જઈ અને આ બાજુ આરતી ચાલુ છે. એવું છે અને આપણે જઈએ સીધા રૂમે. હવે સુઈ જાય. આપણે પાણીપુરી ન્યા છે ને ન્યા તે રમકડા લીધા છે પ્રિયા હાટું રુદુ હાટું. જો આવું લીધું છે. બે લીધા છે આવા. હા અને આ રાતનું છે બધું નજારો આવો. બે લીધા એટલે રોવે ને હજી કંઈક લેવું હોય ને હાટું.
पे आके नहीं मेरे भाई को शिलाजीत ले उधर शिलाजीत सुबह ये काम करता है वो लोटे वाला जो है क्या नाम है उसका થોડા કાગળ આવેલા ને તો ભૂરિયા મળી ગયા જો જો આ રિક્ષામાં બેસી ગયા છે નાની એવી રિક્ષા છે આ અને જાય છે હોટલ બાજુ हाँ भाई साहब से एक्चुअली जैसे कि भैया जी आए हैं यहाँ पे हरिद्वार में हम घुमाते हैं इनके चैनल को सब्सक्राइब करें लाइक करें फॉलो करें હવે અંદર તો આવી ગયા છે રૂમમાં પણ લાઈટ ચાલુ નથી થતી ના સાવી અંદર નથી જાતી આવું છે જો અબિલ ટ્રાય મારે છે અબિલ થઈ જાય નહીં તો બોલાવો કોઈ ચાલુ હવે આમાં શોટિંગ ન થાય આ ચાવી કેમ નાખવાની છે આમાં શું છે જો આવું કંઈક લખેલું છે ઓલા ભાઈને બોલાવો છો અબિલ આ રૂમ છે પણ મેળ નથી આવતો કઈ ચાલો ઓલા ભાઈને બોલાવી લઈએ પહેલા લાઈટ આવી ગઈ છે માંડ કરીને આમાં કઈ મેળ આવ્યો નહીં તો લાઈટ તો આવી ગઈ રૂમે આવ્યા ને એટલે બધા ડખા ચાલુ થઈ ગયા છે જોરદાર દેખા લે છે OnePlus ના તો 40-45 અમે કેટલા હે બોલનો અને હવે જવાનું છે જમવા ભાવે તો જમશું નકર પછી ફ્રૂટ ને એવું કંઈક જમી લેવું અત્યારે હોટલમાંથી બહાર જમવા નીચે આવ્યા અમે આ ગુજરાતી રોકાણા છીએ જો અહીંયા જ રોકાણા છે અતિથિ એવો ભોવો અને આ જ આપણી ગુજરાતી ગલી છે બધું જમવાનું મળે ને અહીંયા સ્પેશિયલ હરસિદ્ધિ અને રેસ્ટોરન્ટ જામનગર વાળા એની બાજુમાં જ આપણી હોટલ છે અને બપોર અહીંયા જ બધા જમવા આવ્યા હતા અને રાઠોડ સાહેબની એની વાત છે આવે પછી કંઈક નાસ્તો કર્યું ફ્રૂટ એવું લઈ આવ્યું બહુ ટ્રાફિક છે આ ભૂરિયા જો આટા મારે પછી પીવા આવ્યા છે જમવાનું કાંઈ નથી અત્યારે આ નીચે વાળી આપો ને જો જમવાનું કાંઈ નથી લચ્છી પી લે જો હું ને ડેર આ ક્યારનો ઠેલો ભરે છે ઓલી નવી વહુ લેવા જવાનું હોય ને ઓલી રાતે નો suitcase ભરે એમ કયું તૈયાર કરે છે હવાર ક્યાં કપડા પહેરું હું કરું ને આ બધે હુવાડું કરે જો અત્યારે આ સાહેબ જો નવી બાઈ લેવા જવાનું એમ બધું તૈયાર કરશો સારું હાલો હવે સવારે મળ્યા અત્યારે ગુડ નાઇટ